જય હિન્દ સ્ટુડન્ટ। હવે જુઓ ધોરણ 5 ની અંદર આપણે 9 ચેપ્ટર 14 નું લાસ્ટ ચેપ્ટર જોઈ રહ્યા છીએ, કેટલું મોટું અને કેટલું ભારે। હવે જુઓ કેટલું મોટું અને કેટલું ભારે એનો મતલબ આપણે શું કે વજનની અંદર મોટું એટલે એની સાઈઝ, ઊંચાઈ, જે ઊંચાઈ છે બરાબર, એની પહોળાઈ છે, એની લંબાઈ છે બરાબર। તો આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે એની અંદર કેટલું મોટું એ વસ્તુ આપણે કે બે વસ્તુ મૂકી હોય તો તમે વસ્તુ જોઈને તરત જ કહી શકો છો કે આ વસ્તુ મોટી છે ને આ વસ્તુ નાની છે। તો એ જ રીતે આપણે કેટલું મોટું છે ને કેટલું નાનું છે એ વસ્તુ આપણે જોવાની છે, કેટલું મોટું અને કેટલું ભારે। ભારે એટલે વજનમાં, તો વજનની અંદર બી તમારે એની અંદર જોવાનું છે। તો આની અંદરથી આપણને એ ખબર પડે છે કે એ વજન કેટલું છે અને પેલાનું વજન કેટલું। બે વસ્તુ મૂકી હોય તો બે વસ્તુની અંદર આપણે વજનની અંદર શું અનુમાન લગાવવું હોય તો આપણે એને વજન માપવું પડે। શું કરવું પડે? માપવું પડે છે। તો માપવું, વજન છે એ મોટું અને નાનું એ બે વસ્તુ છે। કેટલું મોટું એ તો તમે જોઈને કહી શકો કે આ મોટું છે ને આ નાનું છે, પણ વજનની અંદર કેટલું ભારે, તો ભારે આપણે જોવું હોય તો કેટલું ભારે છે તો એ ભારે જોવા માટે આપણે શું કરવું પડે? એનું વજન કરવું પડે। વજન કરીએ તો વજન ઉપરથી આપણને ખબર પડે કેટલું ભારે છે અને કેટલું ઓછું ભારે છે। તો એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી આપણને જે પણ આપેલું છે એની અંદર આપણે જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આનું વજન આટલું છે તો આપણે આ રીતે એને કરી શકાય છે। તો એ જે વજન છે બરાબર, તો વજનથી આપણે નાનું મોટું કે કયું મોટું છે કયું નાનું છે તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે એક આકાર જે છે એ આકારની અંદર આકાર નાનો છે ને આકાર મોટો છે। તો જો આકૃતિ આપણે જોઈએ છીએ તો આકૃતિની અંદર આ એક આપણે ચોરસ આકૃતિ દોરી છે અને એક આ ચોરસ આકૃતિ દોરી છે। હવે બંને ચોરસ આકૃતિ આપણે દોરેલી છે, તેમાંથી નાની મોટી આકૃતિ ખબર પડશે ને કે આકૃતિ કેવી છે? મોટી છે। આ કેવી છે? મોટી આકૃતિ છે અને આ છે નાની આકૃતિ। તો વજનની અંદર તો આ વધુ વજન છે અને ઓછું વજન છે। તો આ નાનું મોટું આપણે જો તો આકૃતિની અંદરથી જ આપણને ખબર પડી જાય કે આ નાની આકૃતિ છે કે આ મોટી આકૃતિ છે। તો એ આકૃતિને આધારે પછી અહીંયા આપણે કોઈ 5 ગ્રામ, 2 ગ્રામ, તો કયું ભારે છે આ બંનેમાંથી? તો જો વજન આપ્યું છે તો ગ્રામમાં આપ્યું છે, તો વજનને આધારે પણ આપણને ખબર પડી જોઈએ કે એ વજન આપણને આ રીતે આપ્યું છે તો એ વજનની અંદર કયું વજન મોટું છે અને કયું વજન ઓછું છે। તો એ વસ્તુથી તો જો આની અંદર વજન આપણને ખબર પડે તો 5 ગ્રામ છે એ વધારે છે, કયું છે? 5 ગ્રામ। 2 ગ્રામ કરતા 5 ગ્રામ કેવું છે? વધારે છે। તો એ વધારે જે છે એ આપણે ગ્રામની અંદર તો આ રીતે આપણે રૂપિયાની અંદર બી હોય 1 રૂપિયો બરાબર 100 પૈસા। આ પૈસામાંથી રૂપિયામાં ફેરવવાનું આપણને હોય તો એ આપણને નાના મોટાની અંદર ખબર પડવી જોઈએ કે કયું નાનું છે અને કયું મોટું છે એ પણ આપણને ખબર પડે। પછી 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર। एक मीटर बराबर 100 सेंटीमीटर અને 1 સેમી બરાબર 10 તો આ બધું આપણે એકમોની અંદરથી ખબર પડી જાય કે આમાંથી કોનું વજન। તો આપણે તો આ ગ્રામની અંદર જોયું છે તો એમાં આપણને ખબર પડે આપણે કે આની અંદર જોઈએ આપણે તો આની અંદર નાનું મોટું નહીં પણ વજનથી આપણે એની અંદર જોવું છે કે કોનું વજન કેટલું છે। અહીંયા લખ્યા આપણે 2 રૂપિયા અને અહીંયા લખીએ 150 પૈસા।
તો જો આ 2 રૂપિયા છે અને 150 છે તો આ બંનેમાંથી વજન કોનું વધારે છે કે 2 રૂપિયા એટલે કે કયા પૈસા વધારે વજન તો નહીં પણ પૈસા કોના કયા વધારે છે તો આમાંથી આપણને ખબર પડે કે આપણે 2 રૂપિયા છે તો 2 રૂપિયાની પૈસામાં આપણે રૂપાંતર કરીએ તો કેટલા થાય તો 200 પૈસા થશે કેટલા થશે 200 પૈસા થશે તો એ 200 પૈસા થશે તો એ 200 પૈસાની અંદર તો આ પૈસા વધારે છે બરાબર તો આ શું છે વધારે આપણને એની અંદર ખબર પડી જોઈએ કે આનું માપ વધારે છે અને આનું ઓછું છે તો આ રીતે આપણે વધારે અને ઓછું કે ભારે જે આપણને આપેલું છે કે આ ભારે વજન છે પછી નાના મોટાની અંદર તો આપણને આની અંદર આકૃતિની અંદરથી જ આપણે ખબર પડી જાય કે આ નાની આકૃતિ છે આ મોટી આકૃતિ છે તો આ રીતે આપણે આકૃતિની આધારે નક્કી કરી શકીએ છીએ કે આ આકૃતિની અંદર આપણને માપ આ રીતે આપ્યું છે તો આપણે એને આ રીતે લઈ શકાય છે અથવા આ નાનું અને આ મોટું આ માપને આધારે આપણે એને ગણી શકીએ છીએ તો આ રીતે આપણે કેટલું ભારે અને કેટલું મોટું એને આધારે આપણે કેટલાક આની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર આપ્યું છે તો સ્વાધ્યાય પોથીની અંદરથી આપણે સોલ્વ કરીશું તો કયું કઈ અને કેવી રીતે આ એકમો છે એકમો તમારે 5 વાર લખવાના છે અને તૈયાર બી કરવાના છે તો અહીંયા આ ચેપ્ટરમાં જેટલા કામમાં આવશે તો આવશે બાકીનું આપણે આગળના ધોરણ 6ઠ્ઠા ધોરણની અંદર જશું તો પણ તમારે કામમાં આવશે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથીની અંદર જ્યાં સુધી આપણે 13મા ચેપ્ટર સુધી પૂરું થઈ ગયું છે તો ત્યાં સુધીનું દરેક વિદ્યાર્થીએ પૂરું કરેલું હોવું જોઈએ બાકી કંઈ રહેવા દેવાનું છે નહીં જે વિદ્યાર્થીને જે પણ બાકી છે એ પૂરું કરી દેવાનું છે બરાબર તો ધ્યાન રાખજો હોમવર્ક જે તમને આપવામાં આવે છે હોમવર્ક બી રોજે રોજ તમારે જે વસ્તુ હું સ્વાધ્યાય પોથીની અંદર તમને લખાવું છું જે સ્વાધ્યાય પોથીની અંદર જે દાખલા તમને ગણાવું છું એ જ દાખલા તમારે સામા લખવાના છે તો નોટબુકની અંદર લખવાના છે તો આને પણ તમારે યાદ રાખવાનું છે જે પ્રમાણે આપણે આપ્યું હોય એ પ્રમાણે લખવાનું આટલું લખી દો પછી આપણે સ્વાધ્યાય પોથીની અંદર સોલ્વ કરાવીએ તો કેવી રીતે આવે છે હવે જો સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 1 છે હવે એની અંદર આપણે નીચેના કદના માપ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે એક લખોટી બરાબર એક પેન્સિલ ને એક પેન્સિલ બરાબર એક રબર દરેકની અથવા બરાબરનો મતલબ શું એક લખોટી લો એક પેન્સિલ લો એક રબર ત્રણે ત્રણ વસ્તુનું મૂલ્ય કેવું છે સરખું છે કેવું છે સરખું એક દડો બરાબર 2 લખોટી એક લીંબુ બરાબર 3 લખોટી અને એક બટાકુ બરાબર 4 લખોટી એ આપણને આનું મૂલ્ય આપ્યું છે ખાલી મૂલ્ય સમજાવ્યું છે એની અંદર તે મૂલ્યને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોનું કેટલું મૂલ્ય છે તો એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર આ વસ્તુ યાદ રાખવાની છે એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર બરાબર આટલી વસ્તુ આપણને આપી છે એક દડો બરાબર એક દડો એક લીંબુ અને એક બટાકો એક દડો બરાબર 2 લખોટી
પછી આપી છે એક લીંબુ બરાબર 3 લખોટી અને એક બટાટો બરાબર 4 લખોટી। હવે જો એનો પહેલો પ્રશ્ન આપે છે બે રબરના કદ જેટલી લખોટીઓ બરાબર થાય, કેટલી લખોટીઓ બરાબર, બે રબરના કદ જેટલી, તો બે રબર આપણને આપેલા છે, તે બે રબરના કદ જેટલી આપણે લેવી છે તો કેટલી લખોટી થશે? તો અહીંયા આપણને લખોટીની અંદર ખબર છે કે કેટલી અને આપણે કેવી રીતે લઈ શકીએ છીએ। તો એની અંદર આપણને ખબર પડશે કે બે રબરના કેટલી લખોટી બરાબર થાય। તો એ કેટલી લખોટી થાય આપણે એની અંદર શોધવું છે। તો એ આપણને ખબર પડી જાય કે બે રબર જે છે તો એક રબર બરાબર એક લખોટી માટે બે રબર બરાબર કેટલી? તો ક્રોસ ગુણાકારથી આપણે સમજવાનું છે 2 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર 2 લખોટી। આ એકની કોઈ કિંમત નથી, 2 એકા 2, તો કેટલી લખોટી થશે? 2 લખોટી થાય। આ રીતે આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે। શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ। 3 લખોટીનું કદ કેટલી પેન્સિલ બરાબર થાય? હવે 3 લખોટીનું કદ છે કેટલી પેન્સિલ બરાબર થશે? તો 3 લખોટી આપણને આપી છે તો પેન્સિલની અંદર જોઈએ એમાં પણ એ જ વસ્તુ છે। ત્રણ લખોટીનું એક લખોટી બરાબર એક પેન્સિલ માટે 3 લખોટી બરાબર કેટલા? તો 3 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર કેટલા આવશે? 3 પેન્સિલ આવશે। કેટલી આવશે? 3 પેન્સિલ। તેનું કદ આપણને આ રીતે મળી ગયું। પછી બે લીંબુનું કદ કેટલા રબર બરાબર થાય? હવે બે લીંબુનું કદ છે એ કદ કેટલા રબર બરાબર થાય? હવે રબર અને લખોટી બંને વસ્તુ એક જ છે, ધ્યાન રાખો, રબર અને લખોટી। હવે જો 3 લીંબુની અંદર જો 6 લખોટી છે એ સોરી 3 લખોટી, તો 3 લખોટી બરાબર 3 રબર થવાના છે। એ બંનેનું માપ આપણે બંને ખબર છે આપણે, તો અહીંયા આપણને ખબર પડી તે પ્રમાણે આપણે અહીંયા લખી દઈએ કે રબરની સંખ્યા કેટલી છે? બે લીંબુનું કદ કેટલા? તો લખોટી બરાબર રબર, તો લખોટી બરાબર રબર છે તો જો આ રબર અને લખોટી બંને સેમ જ છે બરાબર, મતલબ સરખું, લખોટી બરાબર પેન્સિલ લો, પેન્સિલ બરાબર રબર લો, એ કોઈ ફરક પડતો નથી। તો અહીંયા આપણને કેટલા બે લીંબુ આપેલા છે, બે લીંબુ આપે છે એક લીંબુ બરાબર 3 લખોટી। આપણે રબરની જગ્યાએ અહીંયા શું લખીએ છે? લખોટી, કેમ કે બંને વસ્તુ સરખી છે, લખોટી લખો કે રબર લખો એમાં કોઈ ફરક પડતો નથી, માટે બે લીંબુ બરાબર કેટલા? તો 2 ગુણ્યા 3 છેદમાં 1, 1 છેદમાં લખના એટલે 3 દુ 6, લખોટી હોય તો 6 રબર પણ થશે બરાબર, કે લખોટી અને રબર કેવા છે? બરાબર છે, એટલે કે બંનેની કિંમત કેવી છે? સરખી। તો આપણે 6 રબર એની જગ્યાએ લખી શકીએ, 6 લખોટીની જગ્યાએ 6 રબર પણ આપણે લખી શકીએ છીએ। પછી જો ચોથો છે 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થશે? હવે 9 પેન્સિલનું કદ કેટલા લીંબુ બરાબર થશે? હવે 9 પેન્સિલ છે એટલે કે અહીંયા લખોટી બરાબર પેન્સિલ પણ લખી શકીએ આપણે, કેમ કે જો આપણે પેન્સિલ બરાબર રબર લખી શકીએ, રબર બરાબર લખોટી પર લખી, એના પરથી આપણને ખબર પડશે કે કેટલું, તો
તો 9 પેન્સિલ આપણે આપેલી કેટલી આપી છે 9 પેન્સિલ આપી છે તો લીંબુ આપણે લઈએ તો જો અહીંયા 3 લખોટી બરાબર 1 લીંબુ બદલી નાખ્યું આપણે પહેલા લીંબુ હતું આપણે શું શોધવાનું તો આમાં લીંબુ શોધવાનું છે આમાં લખોટી શોધવાની હતી લખોટી મતલબ રબર શોધવાનું હતું લખોટી કહો કે રબર કહો આમાં આપણે બદલી રાખી લીંબુ શોધવું છે એટલે આપણે લીંબુ લખી દીધું તો એની અંદર જો ચોથાની અંદર આપણને આપી છે 9 પેન્સિલ એટલે 9 લખોટી બરાબર હવે 9 લખોટી બરાબર આપણે લેવા છે તો એની અંદર આપણને ખબર પડે કે કેટલી અને કેવી રીતે થશે તો ક્રોસ ગુણાકાર 9 * 1 છેદમાં 3 3 તરી 9 અને 3 લીંબુ કેટલા લીંબુ થશે 3 તમે આ લખોટીની જગ્યાએ પેન્સિલ લખો તો પણ ચાલે ધ્યાન રાખજો આ લખોટીની જગ્યાએ રબર લખો તો પણ ચાલે કેમ કે રબર પેન્સિલ લખોટી બધું સેમ છે કોઈની જગ્યાએ કોઈ વસ્તુ જે શોધવાનું એ વસ્તુ આપણે લખવાની તો એ વસ્તુ આપણે કેમ હું અહીંયા ઉપર લખું છું ધ્યાન રાખજો કે લખોટી બરાબર પેન્સિલ અને લખોટી બરાબર રબર એટલે આ મતલબથી તમે આની અંદર જે લખો તમે લખોટી લખો તો લખોટી લખી શકો રબર લખો હોય તો રબર પર લખી શકાય જો તમને એવું લાગતું હોય તો અહીંયા આપણે લખોટી જે લખીએ છે એની જગ્યાએ રબર લખી દઈએ અને તમને ઈઝી રહેશે તો આપણે અહીંયા લખોટીની જગ્યાએ શું લખવું પડે પેન્સિલ લખવી પડે શું લખવું પડે બરાબર તો આ રીતે લખી શકાય આ લખી દો પછી આગળ બીજું લખાવું તમને તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જે પ્રશ્નો આપણને આપ્યા હોય એ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખી શકાય છે પછી પાંચમો છે 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થશે હવે 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થશે હવે જો તો એની અંદર આપણે 3 બટાકાનું જે કદ છે એ કેટલા લીંબુ બરાબર થશે તો બટાકાની અંદર લખોટી અને લીંબુની અંદર આપણે જોવાનું છે કે 3 લખોટી છે દાખલા નંબર 5 છે તેની અંદર આપણે લખોટીનું માપ જે છે માપથી આપણે એની અંદર જોઈએ તો ખબર પડશે આપણને તો કેવી રીતે આપણે હવે જો એની અંદર આપણે લેવું છે તો શું લઈએ પહેલું આપણે 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થશે પહેલા લખોટી આપણે લીંબુ લખોટી ને બધું છે ને એટલે આપણે પહેલા લખોટી શોધી લેશું તો લખોટી શોધીએ એટલે આપણને બટાકાનું આધારે લખોટી ખબર પડશે તો 3 બટાકા એક બટાકું બરાબર 4 લખોટી છે એક બટાકું બરાબર 4 લખોટી તો 3 બટાકા બરાબર કેટલી તો 3 ગુણ્યા 4 નીચે 1 છે તો લખતા નથી 4 તરી 12 લખોટી કેટલી લખોટી થશે 12 લખોટી એની અંદર થશે હવે 12 લખોટી થાય આપણે શું શોધવાનું છે લીંબુ શોધવાના છે તો લીંબુની અંદર જોયો તો 3 લખોટી બરાબર 1 લીંબુ અહીંયા આપણી પાસે બીજું લખીએ 3 લખોટી બરાબર
એક લીંબુ માટે આજે જવાબ આવ્યો લખવાનું 12 લખોટી બરાબર કેટલા? તો 12 ગુણ્યા 1 છેદમાં 3 3 ચોક 12 3 ના ઘડિયામાં 12 આવે તો 4 લીંબુ તો કેટલા થશે? 4 લીંબુ થશે. 3 બટાકા બરાબર કેટલા? તો 4 લીંબુ થાય. તો 3 બટાકાનું કદ આપણને મળી. 6 લીંબુનું કદ કેટલી લખોટી બરાબર થશે? 6 લીંબુ, એક લીંબુ બરાબર 3 તો 6 લીંબુ એ તો આપણે ઈઝી મળી જશે. તો અહીંયા લખીએ એક લીંબુ બરાબર 3 લખોટી માટે 6 લીંબુ બરાબર કેટલા? તો 6 ગુણ્યા 3 બરાબર 6 તરી 18 લખોટી. તો કેટલી થશે? 18 લખોટી થશે. તો 6 લીંબુનું કદ કેટલા દારા બરાબર થશે? તો જો 6 લીંબુનું કદ કેટલા દારા બરાબર થશે આપણે લખવું છે. તો કેવી રીતે આપણે એને લખી શકીએ આપણને ખબર પડવી જોઈએ એની અંદર. તો જો 6 લીંબુ છે તો લીંબુની પહેલા લખોટીમાં ફેરવી દે, લખોટીને પછી દરામાં આપણે ફેરવીશું. તો એક લીંબુથી આપણને 6 લીંબુ બરાબર, તો 6 લીંબુ બરાબર આપણને અહીંયા 18 લખોટી મળી ગઈ. 6 લીંબુ બરાબર કેટલી છે? 18 લખોટી છે. એ પરથી આપણે કેટલા લેવાના છે? તો દડા લેવાના છે. તો દડામાં જો તો 2 લખોટી, તો આપણે અહીંયા એ જ વસ્તુ લખીએ કે એક લીંબુ બરાબર 3 લખોટી, 6 લીંબુ બરાબર કેટલા? 6 ગુણ્યા 3 બરાબર 18 લખોટી થઈ ગઈ. હવે લખોટી શોધ્યા પછી આપણે એને દડામાં શોધીએ. તો દડામાં કેવું છે? 2 લખોટી બરાબર 1 દડો માટે 18 લખોટી બરાબર 18 ગુણ્યા 1 છેદમાં 2 9 દડા. કેટલા દડા આવશે? 9 દડા એની અંદર આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે એના જવાબો લખી શકાય છે. તો ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે લખાવવું જોઈએ. તો દરેકે આ રીતે લખવાનું છે. તો ધ્યાન રાખવાનું કેવી રીતે આવે છે, કેવી રીતે લખવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.